કડીમાં આવેલ ફેમિલી ફન વોટર પાર્કમાં બાઉન્સરની દાદાગીરી ઝઘડાનું સમાધાન કરવા પડેલ ફેમિલીના ગાડીના કાચ તોડ્યા। તમે પણ પોતાના પરિવાર સાથે ફેમિલી ફન વોટર પાર્કમાં જાઓ છો તો અહીંયાના બાહુબલી બાઉન્સરથી ચેતી જજો। ઉનાળાની ગરમીની શરૂઆત થતાં બાળકોનું સાથે સાથે વેકેશન પડતા પરિવારના લોકો બાળકોની સાથે અલગ અલગ જગ્યાએ પિકનિક તથા વોટર પાર્કમાં જતા હોય છે। ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ કુંડાળ ગામ ખાતે આ વર્ષ નવીન ફેમિલી ફન વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદના એક ફેમિલી પોતાના પરિવાર સાથે અહીંયા ફેમિલી ફન વોટર પાર્કમાં આવેલ અને અહીંયાના બાઉન્સર લોકો જોડે કોઈ બાબતે થોડી બોલાચાલી થતાં ત્યાં આવેલ કોઈ બીજા પરિવારના લોકો આ બાબતને ધ્યાને લઈને બંને વચ્ચે સમાધાન કરવા આવેલ, છતાં આ મામલો થોડીવાર શાંત થઈ ગયો હતો અને આ બાઉન્સર લોકોએ આ ઝઘડાને મનમાં રાખી હતી। ફેમિલી ફન વોટર પાર્કનો સમય પૂર્ણ થતાં ત્યાં આવેલ સૌ ફેમિલી પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા। ત્યારે ફરિયાદી જસવંતલાલ સબ્બુલાલ ઠક્કર રહેવાસ થરા જિલ્લો બનાસકાંઠાના પત્ની હતા, જેઓ અહીંયા ફેમિલી ફન વોટર પાર્કમાં પોતાની ફેમિલી સાથે મિત્રની કાર સાથે લઈને આવેલ ગાડી નંબર CJ24 AM 7402 ક્રેટા ગાડી સાથે લાવેલ અને તે ગાડી લઈને બહાર નીકળેલ ત્યારે કડી બાજુ આવતા ત્યાં રસ્તામાં બે બાઇક લઈને ઊભા રહેલ ફેમિલી ફન વોટર પાર્કના બાઉન્સર હતા, જેમના હાથમાં ધોકા તથા લોખંડની પાઇપ સાથે આવેલ અને રસ્તામાં ગાડી ઊભી રાખેલ અને ત્યાં ગાડી ચાલકની ફેટ પકડીને તું અમારા ઝઘડાના વચ્ચે કેમ પડ્યો તેમ કહીને દાદાગીરી કરવા લાગેલ, જેથી ગાડી બગાડતા તે લોકોએ ગાડી ઉપર ધોકા મારીને ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને કહેલ કે હવે કડીમાં જોવા ના મળતા ને તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા। અને અહીંયા આવેલ ફેમિલી તાત્કાલિક ધોરણે કડી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચીને અહીંયા ફેમિલી ફન વોટર પાર્કમાં નોકરી કરતા બાઉન્સર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમની સામે કડી પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શું નામ આપનું અને ક્યાંથી આવ્યા? હું થરાથી આવું છું, ઠક્કર જસવંતલાલ શંભુલાલ મારું નામ છે। શું હતી ઘટના સમગ્ર વિગત? ઘટના એવી હતી કે સવારે 11 વાગે મારા પરિવાર સાથે ફેમિલી ફન કડી ખાતે હું વોટર પાર્કમાં નાવા આવેલો હતો। ત્યાં 2-2:30 વાગે ઝઘડો થયો અને ઝઘડાની અંદર મેં સમાધાન કરાવેલું અને વોટર પાર્ક વાળા સિક્યુરિટીને કાઢી મૂક્યા હતા। એ સિક્યુરિટી વાળા હું છેલ્લે 5 વાગે વોટર પાર્કમાં લઈને બહાર નીકળતા કુંડાળાના ગામના અંદર મારા ઉપર જીવલેણ હુમલો કર્યો। સિક્યુરિટી ગાર્ડવાળા 4 જણા 2 વ્હીલરમાં આવ્યા હતા અને મારી ગાડીને ધોકા અને લાકડી અને પાઇપો વડે હુમલો કરી અને મારી ગાડીને નુકસાન પહોંચાડેલ છે અને મને મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તમે કોણ કોણ હતા અને કેવી રીતે હુમલો કર્યો? એ લોકો 4 જણા આવેલા હતા। હું મારા પરિવાર સાથે, હું મારા 2 દીકરા, મારા મિસિસ અને મારી મધર સાથે અહીં કને વોટર પાર્કમાં નાહવા માટે આવેલો હતો। શું કર્યું તમે પછી? ફરિયાદ પછી મેં સીધો ત્યાંથી ગાડી ભગાડી અને મારો જીવ બચાવી અને હું કડી પોલીસ સ્ટેશનમાં આવ્યો અને મેં અહીં કને ફરિયાદ દાખલ અજાણ્યા ઇસમો વિરોધ કરેલી છે। તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે એ લોકો જે મારી સાથે જીવલેણ હુમલો કર્યો છે એ લોકોને કડકમાં કડક સજા થાય, એમની ધરપકડ કરે અને પોલીસ તેની સામે કાર્યવાહી કરે। કોણ હતું એવું તમે કહી શકો? એ કુંડાળા ગામના અંકિત ઠાકોર કરીને નામ જાણવા મળેલ છે અને એ ભાઈ કુંડાળાની અંદર રહે છે। એના મમ્મી પપ્પા પણ વોટર પાર્કની અંદર જોબ કરે છે।